ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ મોરારી બાપુના જય સિયારામ અને મુજે મહેશ્વરી મેઘવાર સમાજ સર્વે ધર્મ ગુરુ શ્રી અને આપ સૌને મારા જાજેરા ધર્માચાર અલખપુર તો જે કરમ કે જવાબ આજે આપણે ફરી આ પવિત્ર શ્રાવણ માસમાં માતંગ પુરાણનું જ્ઞાન કથન લેશું. ધર્માચાર બોલો દાદાને. એ વિશે લઈએ એના પહેલા આપણે જે શંભુ શરણે પાડીની જે લાઈનો લઈએ છીએ એ લેશું. પછી પૂજ્ય માતંગેશ્વર દાદાના ગુણ લગાશું. જોકે આમ આજે અમારે ગણેશ ચોથ છે, મેં વિડીયો રાખેલું છે. એ ગણેશ ચોથના દિવસે અમે અમારે મેઘવાર સમાજ દરેક ઘરમાં ગણેશ હોય જ છે. લગભગ એ પથ્થરની મૂર્તિ હોય છે. એને સ્નાન કરાવે, એને સિંદૂર ચડાવે, એને ઘઉંના આટાના લાડવા ચડાવે અને પછી પતરી મરવાની ચડાવે. એ પૂજા પાઠ હોય. એ મેં કર્યું અને કરું જ છું. તો એ ગણેશ ચોથની વધાઈ. લુણીવાળો લુણંગદેવ દાદા આપ સૌને સુખ શાંતિ સંપત્તિ આપે, એ જ મારી પ્રાર્થના. તો નેતિ નેતિ જાવેદ કહે છે મારી ચિત્તણું ત્યાં જાવા ચહે છે. સારા જગમાં છો તો વાસુ તારા મોહ સગતિ આપો. દયા કરી શિવ દર્શન આપો. સાંભળ શરણે પડે માગું ઘડી રે ઘડે કષ્ટ દુઃખ કાપો. દયા કરી શિવ દર્શન આપો. હવે મેશ્વર્યા પાંચ દાડો યચીંદો જોગ પંચરથજી ગાલ્યું કેંદો. જગ મંડાણ જાલી કાઢીદો ને ગેનદો. એ ગત કે વેરાયને હે મારો સણાઈ દો. આ મેશ્વર્યા પાંચો દેવ યચીંદો. એ પાંચો દાડો વચીંદો. તો આપણે જ્ઞાન કથન માતંગ પુરાણું લઈએ એના પહેલા જોકે મારે આ વાત જનરલમાં નથી કેવી, પણ આમ તો શાયદ લગભગ સમાજોમાં આવું વાદ વિવાદો ચાલે જ છે. એટલે હું મારા મેઘવાર સમાજને કહીશ
મહેશ્વરી હમણાં નહીં કહું, કારણ કે હજી વાર છે. અને મેઘોર શબ્દ હું જ્યાં બોલું છું તે ઘણાને હજી નથી ગમતું, કારણ કે હવે એ લોકો ભણેલા ગણેલા થયા અને મેળ્યું બંગલાવાળા થયા. તો મતંગ પુરાણું લઈએ એના પહેલા, જોકે મારે આ વાત જનરલમાં નથી કેવી, પણ આમ તો શાયદ લગભગ સમાજોમાં આવું વાદ વિવાદો ચાલે જ છે. એટલે હું મારા મેઘવાર સમાજને કહીશ, મહેશ્વરી હમણાં નહીં કહું, કારણ કે હજી વાર છે. અને મેઘવાર શબ્દ હું જ્યાં બોલું છું તે ઘણાને હજી નથી ગમતું, કારણ કે હવે એ લોકો ભણેલા ગણેલા થયા અને મેળ્યું બંગલાવાળા થયા, તો મોટા થયા. મેઘવાર કોલા ચોતા, મહેશ્વરી કહો, હજી મહેશ્વરી થવાને વાર છે. વાર અહીંયા કોલા સોણો. હાલ મેં હું ઘणे વર્ષોથી દसातो जी असा पहला गणेश नगर गणेश मंदिर जी लाइन में रहता वासी तैर पाजी मेघवार समाज की मीटिंग होते बोला मैं अच्छी थी. मुझे पिताश्री ब्रह्मलीन दामजी बापू के भी मुख्य भी आमंत्रण हूं दो और ऐसा न वैदा वास बोला क्यों मीटिंग में समाज जागरण या વીરજીભાઈ ડાફડા બે ઘણા એવા વડીલ અગ્રણી ઊંધાવા વેંધાવા, પણ ભાઈ ઓની બી કોઈ ગાલ રાખતો ન, એની પેલો કોઈ સચ્ચાને સારા માળું ઉભા ન રંધાવા. તેર પણ અમુક કુડા કપટિયા દારૂડિયા વાદ વિવાદ ઝઘડા કરેલા એડે જ જોર હો. જો કોઈ તો વર્ષો થઈ ગયા, પણ છતાં જો કે આવ જે કે જોકો બી બોલાતો એ જે કે લાગુ પહેરતો હોય, પેલું કૂડો હોય, કાપટી હોય, દારૂડી હોય, કેળો હોય, કોરો હોય, ખોટો હોય, વાદ વિવાદ ઝઘડા, એ પેન્ટ की जिन कैटेगरी में वाचे मेरा पेंट के ने समझी गई चा जेके लागू पे पेंट के समझ जा एड़ा जो को समाज के जोड़ेला ना तोड़ेला भेगा थिए था एनी लकारी गाल हाल में पण कोरे आज वर्षो થઈ ગયા, પણ સમાજ में एकता ना આવી, એને સમાજ में कोई बहुत सारा कार्य न થયા. जो कि अमुक थिया हूंदा, जो कि जे जे सारा माण्हू चूंटाणा हूंदा, सच्चा माण्हू चूंटाणा हूंदा समाज में आई जो को अग्रणी क्यों नो कम क्यों आयो धन्यवाद प्रणाम नहीं के पण जे बाबा साहेब चाहिए आई अंबेडकर एकता वो एकता ने વધારો थी तो एकता टोटी में वादे में घटे नहीं, अना पण एड़ी ज परिस्थिति है. बाबा साहेब के रोणु अच्छे तो पूछे धनी मातंग देव पाला करे केतरो करे अवतार गणो एन समाज ला करे मेघवार पीने चौवाय दावा डेट सिबरिया झाखरिया अछूत दरेट हरिजान ये मड़े चौवाय दावा ये मेघवार शब्द ऊंचे में ऊंचो है, महेश्वरी थी पण ऊंचो मेघवार शब्द पूजा धनी मातंग देव मामे देव देवी है पण इन शब्द जो भी मान नता रखो. महेश्वरी जो अर्थ की खबर है, महेश महेश के वाले में ईश्वरी महेश्वरी एड़ा पांच थ्यासी थीबो तड़े ज महेश्वरी चौवा मेघवार शब्द भी की खराब न जो को घणे के डोख लागे तो मेघवार शब्द लिखा तो चाहे बोला तो महेश्वरी की तो
लिखो था तैसे की मैसरी नता थी वञो, बोलो था तैसे की मैसरी नता थी वञो। पहले समाज में सुधारो बिना, पहले समाज के जोड़े जो कर तोड़े जो ना एवर भी घना खरा एवर जो को है ना मोबाइल में ग्रुप में मैसेज गांधीधाम मैसेज एक बार समाज कितने समाज है जो को ग्रुप में वाह दिव्या झगड़ा आज आउ प्रमुख ने ही प्रमुख ने ऊषा ने तुलसी ने अभिमान एंकर में व्याप्या ए मुआ सुधरो रे सुधरो ए आई जडे ने एकड़ा नाय थिया ने न थींदा तो समाज जो उद्धार कढे केंदा। समाज में लगभग जो क्या था द्रेजी चाहतो 90% जो 90% अड़ा पर 2% ज बराबर आ चाहतो जो कि मेरे पिंड के न खणी गई जा 2% में भी वे अड़ा पिंड की घणी छे 90% में कोई पिंड जो जेड़ा वेड़ा घणी जा। पर मुझी गाल सच्ची है कोई नकामे के चूटींदल पण आई रखींदल भी आई वेराईंदल भी आई लत मारींदल भी आई मेरे पिंड में जोंगण चोंगण करे पे समाज जो की विचार्यो नता समाज दिया की नेर्यो नता क्योंकि कुछ समाज जा भी जी एवर चू तेड़ा आई च असा सच्चा माड़ू सारा माड़ू ईमानदार माड़ू नहीं सको था पण ई सच्चा ने सारो ने ईमानदार कम केंदल फक्त सेवा ज पिंड जो भोग दे तन मन ने धन से धन खेन धन दिए सामे तन मन ने धन से इन समाज जो कल्याण ने उद्धार करे ने सेवा जा कार्य करे वेरा आई पण अच्छी दी जगहता इन समाज में ना करिए ना इन समाज में ना नायवेणु मीटिंग में नायवेणु कमेटी में नाय थीणु बेरो भला खबर है कि इन्हीं के होते अपमान है मैं तो कोई नहीं सुनी जी हाँ चाह तो वर्षों पहला भी सुनता न वा न सच्चे मारू सारे ईमानदार मेहनतू इन्हीं जी कोई सुनता न आज भी सुने न था पेट वेरी पेट अडोवी जन बेरा था बसी प्रमुख कंडला कॉम्प्लेक्स गांधीधाम कॉम्प्लेक्स गणेश नगर में श्री समाज सबना नगर में श्री समाज फैलाना नगर में श्री समाज प्रमुख आमो प्रमुख आमंत्रित बस जुदा 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 का मंडल ने बनाया ने लड़ो पे झगड़ो पे ए सतरो रे सतरो जो कि मुके वतारे चौवाई वे तो क्षमा कहते ना कि मुके कह जो ध्रान है सत्य ये गालियों सच्ची हुई खोटी लगे तो बुगाटा वतारे खाई जा मैंने कहा जी लगे क्या हूं जरा बोले में डाउट थी मुझे माफ कह जा सत्वा कारण सत्वा तो समाज जोकड़ो निंडो मारो मुझी गाल कोई नहीं सुने खबर है मुझे ध्यान ने काने कोई नहीं गिने आपने में ग्वार समाज जो हिस्सो निंडो मारो अहियां मुझे अधिकार ने हक है बोले जो चेजो दरेक समाज व्यक्ति के मारू के बोले जो चेजो अधिकार ने हक है एड़े कूड़े कपटिए झगड़ालू वाद विवाद वरे के ए धारुड़िए के कठो कठो उभा थियो सच्चा ने सारा ने ईमानदार मेहनतू वेकाई वने के भेरा न करो दवाई वने के भेरा न करो राजकारण जे हथा बनी वने राजकारण जी गंदी राजकारण जी चे ई करिए एड़े के भेरा न करो न भेरा न थियो मुके जो के राजकारण से कोई लेवा नहीं पहला वो से राजकारण ठीक है वो से राजकारण में पर मुके भी धोखो दे नहीं राजकारण राजकारण बोले पर्या थी आवनी के राम राम कर लायो अहिया हाने मुके कोई लेवा देवा नहीं राजकारण से अने राजकारणी की ते जड़ो आए च न ई के सगा क्या ने थींदा न इकड़े समाज जाती है पिंड जे कुटुंब कबीले परिवार जा नाय थिया
ए तई समाज चा कदे थी ये तो वे छोड़ावे जीवराणी मारे समाज एकता में अचे एक संप करे एक मती करे अने एड़े के तिलांजलि दे अने सारे व्यक्ति के उभा करे 4-5 बाबा साहेब टेकड़ावा एनी सामे लड़ावा पर ही तो पिंडजी समाज ला करे पाके लड़नु है ने कहनु है क्योंकि आसागे हेवर थी ना परम पूज्य हमारा ब्रह्मलीन असांजा धनजीराम बापू इतने धर्म गुरु है जा जमाईवा मातंगे जा दामोदर बापू डामजी बापू असांजा पिताश्री पण किते सत्संग केंदा ने जमातगे जी की गाल मातंग जोंदा ही भगतड़ा आई भगतड़ा भगतड़ा असां बापा भगतड़े जा छोकरा धर्म गुरु समाज उद्धार ला करे हूं खपे जो बाजा धनी मातंग देव मामे देव पूज्य देव करीव्या लोडंग देव इन समाज के कल्याण उद्धार ला तो ई करिए अमुक धर्म गुरु भी इन्हीं में जो को बेरेला ही हेड़े बेरा तोड़ फोड़ वेरे बेरा धर्म गुरु है जो एक कम ना धर्म गुरु है जो कम धर्म कार्य अने सत्य मार्ग देखारे जो है असत्य बेरो बेजो बिना ने सोने जो बिना धर्म गुरु भी मुके क्षमा करिए पड़ी सत्य तो पुराना वतारे चवाई तो એટલે मुके હું भी मेघवार समाज के चेजी को जरूरत ज न होई अने जो के मुके मुजा हिते छु जे परिवार मने घणा ना करी ना ना न बोलता करे न चौंता करे पण दुख लागे तो रोवा जे न तो ही समाज में हेड़ा रोज चा झगड़ा वाद विवाद ही मंटन हु मंटन ही ग्रुप ने ही ही ने माटे मुके आज एतरो चोणू खप्यो अने छता जडे आ मातंग पुराण जो कथन कर्या तो ने सत्संग कर्या तो में जो विषय आयो ता बोले अगर रा नहीं अने चौंदोस आवटा से थी त केजा सोनो है तो सुन जा न सोनो तो डिलीट के जा अने जे के मुझे ये वीडियो गम्यो वे मुझे सुझाव गम्या वे ई तो ही वीडियो आगर पांजी समाज में कुटुंब कबीले में हलई जा अने फिर सत्य मार्ग के अपनाई जा हिकड़ा थी जा एकता में थी जा बाबा साहेब जी गालिए के पानी दी जा बाबा साहेब पूज्य धनी मातंग देव पाजा पूज्य देव जोको जोको कार्य पाला उतार ला करे वे पाज कल्याण ला करे उन मार्ग के आगड़ इनके पानी दीजा मेहरबानी करो ने मेहरबानी करो ए सुधरो रे सुधरो तो आज आपणे गई काले जे आपणे बात करी उन मार्ग के आगड़ इनके पानी दीजा मेहरबानी करो ने मेहरबानी करो ए सुधरो रे सुधरो तो आज आपणे गई काले जे आपणे बात करी
તો પૂજ્ય ધણી માતંગ દેવ પાસે વેબર અજ્ઞાની આંબળો એ પોતાની વાત લઈ અને રાડા પાસે આયદર ખાન જે આપણે ચડાઈ કરીને આવ્યો હતો જે સિંધમાં જે સોમનાથ તો પૂજ્ય ધણી માતંગ દેવ પાસે વેબર અજ્ઞાની આંબળો એ પોતાની વાત લઈ અને રાડા પાસે આયદર ખાન જે આપણે ચડાઈ કરીને આવ્યો હતો જે સિંધમાં જે સોમનાથ ગઈકાલે જે આપણે વાત કરી તો પૂજ્ય ધણી માતંગ દેવ પાસે વેબર અજ્ઞાની આંબળો એ પોતાની વાત લઈ અને રાડા પાસે આયદર ખાન જે આપણે ચડાઈ કરીને આવ્યો હતો જે સિંધમાં જે સોમનાથ લૂંટીને જે જઈ રહ્યો હતો અને દાદાએ પણ એમને આશીષ આપ્યા છે હું પણ તમારી સાથે એવી દાદાએ હૈયા ધારણ લીધી છે એ વાત આપણે ગઈકાલ સુધી લીધી તો હવે આપણે ફરી જ્ઞાન કથન આગળ લેશું આવી રીતે અમાસના દિવસે બીજા દિવસે યુદ્ધ શરૂ થયું છે આખો દિવસ ભયંકર યુદ્ધ થયું હજારોની સંખ્યામાં યોદ્ધાઓ વીરગતિને પામ્યા સામ સામે બંનેની લશ્કરોમાં મારો કાપો મારો હજારો ઘાયલ થયા પણ કોઈ પરિણામ આવતું નથી સર્વ યોદ્ધાઓ આપણી તરફના ખૂબ લડી રહ્યા છે આ બાજુ બોયથો દુઓ પૂજ્ય માતંગ દેવે જે લુણંગ દેવ દાડા પાસે ઠારાઈ ગામે જે મોકલ્યો હતો સમાચાર દઈ એ બોયથો દુઓ પગપાળા ચાલતો ચાલતો પંથ કાપવા લાગ્યો છે અને પાણી વગર ચાલતો જાય છે કારણ કે પૂજ્ય માતંગ દેવશ્રી એમને એમ કીધું કે હવે મારો સમય નજીક આવ્યો છે એ વાતને મગજમાં લઈને જલ્દી જલ્દી પગપાળા ઉચાળા ભરતો જાય છે ઠારાઈ ગામ તરફ એમને એ જ દાદાના વચનો હે બોયથા જલ્દી જા મારા લુણંગને તેડી આવ આમ બીજા દિવસે વૈશાખ મહિનાની એકમના દિવસે પહેલા પોરે બોયથો દુઓ ઠારાઈ ગામે આવી પહોંચ્યો છે લુણંગ દેવના ચરણ સ્પર્શ કરી ધર્માચાર બોલી હાથ જોડીને આને બોલ્યો હે દેવ હું આપને લેવા ને તેડવા આવ્યો છું આપના અવશ્રી પિતાશ્રીના સમાચાર લઈને આવ્યો છું ત્યાં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે મને આપના અવશ્રી એક સમાચાર લીધા એ આપ સાંભળો અને મને એમ કીધેલું છે કે આ લુણંગ દેવને આ વાત કરી આમને એને તેડી આવો
માટે હે દેવ, હું આપની પાસે આવ્યો છું. લુણંગદેવ સમજી ગયા, કારણ કે દેવ હતા ને અવતારી હતા, ગણેશજીના અવતાર હતા. સમજી ગયા કે આ બોયથો દુઓ શું કામ આવ્યો છે ને મારા પિતાશ્રી અવાશ્રી શું કામ મોકલ્યા છે. છતાં એમણે ધ્યાન ધરી અને જોયું કે શું બીના છે. ધ્યાન લગાવીને લુણંગદેવે જોયું, તેમને ખબર પડી ગઈ કે મારા હુઆ, મારા પિતાશ્રી પૂજ્ય ધણી માતંગ દેવ જે કલ્કી અવતાર છે, એમના 10મો અવતાર, એ હવે અવતારનો કાર્ય પૂર્ણ થવામાં છે. એ સમજી ગયા. પણ એ પણ એક ચિંતા ને વિમાસણ થઈ કે જો મારા દેવ પૂજ્ય ધણી માતંગ દેવ જો આમને આમ ચાલ્યા જાય તો આ 7મી શું 140 સુમરાઓને મેં જે વચન આપ્યું છે કે હું માતંગ દેવના આશીષ દેવડાવીશ અને તોષેમાન થાય એવી હું પ્રયાસ કરીશ, એ તો બધું અધૂરું રહી ગયા, હું તો ખોટો પડીશ. એ ચિંતા પણ થઈ દાદાને. આ સુમરાઓ જે વર્ત સત રહ્યા છે એ પણ પૂર્ણાવતી થશે તો એનું શું થશે? ફરી વિચાર. પૂછે દાદાના આશીર્વાદ તો મળ્યા નહીં ને દાદા તો ચાલવાના માર્ગે તૈયારી કરી રહ્યા છે. માતંગ દેવ માટે લુણંગદેવ વિચારી રહ્યા છે. લુણંગદેવ મનોમન આવા પૂજ્ય ધણી માતંગ દેવને પ્રાર્થના કરી કે હે દેવ, હે ઈશ્વર, જ્યાં સુધી તમારા મર્તકારી કાંગણ ન ભરાય, મર્તકારી કનવેદ ના જે વેદો છે એ મંત્રથી જો તમારી પૂજન ન કરવામાં આવે ને ન થાય ત્યાં સુધી તો દેવ તમને રહેવું જ પડશે. એ તો મને ખબર છે. એમ દાદા પ્રાર્થના કરે છે લુણંગદેવ. અને લુણંગદેવને ખબર હતી કે જે અવતારી પુરુષ છે, ઈશ્વરના અવતાર છે, એને કોણ આણી શકે? આ તે આગલા જન્મના કર્મ, એક કર્મ છે, પણ કર્મને કોણ મિટાવી શકે? દાદા કહે છે એ તો અમને ખબર છે. દાદા વાત કરે, દાદા એક વિચાર કરે છે. એમની ઈચ્છા વગરને કોઈ ના આણી શકે એ પણ લુણંગદેવને ખબર છે. આ અંતિમ વિધિ જે મને કહીને મોકલી છે મરતકારીની, એ વિધિ ત્યાં સુધી પરિયાણ ન કરી શકે એ મને ચોક્કસ ખબર છે. એટલા માટે લુણંગદેવે પ્રાર્થના કરી અને હે ત્રિભુવનના ધણી, તમારા દીકરાની માંગણીને સ્વીકાર કરી અને આ સુમરાઓને આશીર્વાદ આપો. તે પ્રાર્થના કરે. દાદા લુણંગદેવ ત્યાં બેઠા બેઠા ઠારઈમાંથી આ મનોમન પૂજ્ય ધણી માતંગની પ્રાર્થના કરીને બોયથા ધુઆને કહે છે, હે બોયથા ધુઆ, મારા હુઆને કહી દે છે
કે હમણાં હું નવરો નથી, હું આવી શકું એમ નથી. મેં આ મારો ખેતર વાવ્યો છે, મારી પાસે સમય નથી, હમણાં હું આવી શકું તેમ નથી. એ બોયતા જઈને કહે છે. લુણંગદેવે ના પાડી. લુણંગદેવના આવા વચનો સાંભળી બોયતો દુઓ, માતાઓ લખણાઈ દેવી અને શેખરી દેવી, વાયબર સુમરો, સમા સુમરાઓ, ઠારાઈ દેવી, પુણવંત દેવી સૌ અચરજમાં પડી ગયા. કેમ આમ લુણંગદેવ બોલે છે? કેમ ના પાડે? કેમ આવવાની વાતને ઉથાપે છે? અચરજમાં ને વિચારમાં પડી ગયા છે. આ લુણંગદેવ શું બોલી રહ્યા છે એવું વિચારે છે. ત્યારે લુણંગદેવ સર્વજનોને કહ્યું કે પૂજ્ય ધણી માતંગ દેવ એ દેવોના દેવ મહાદેવ માતંગેશ્વર દેવ છે, સૃષ્ટિના સર્જનારે દેવ છે. એમને કોઈ હણી જ ન શકે. તમે બીઓમાં, તમે ગભરાઓમાં. તમે સૌ નિર્ભય થઈને રહો. આવા લુણંગદેવના વચન સાંભળી બોયતો દુઓ વળી પાછો પૂજ્ય ધણી માતંગ દેવ તરફ જવા લાગ્યો છે. થર પારકરની રણભૂમિમાં આવી સગડી વાત માતંગ દેવને સંભળાવી છે. માતંગ દેવ વિચારમાં પડી ગયા કે મારો આ પુત્ર લુણંગ હજી પણ મારાથી નારાજ છે એમ લાગે છે. મારા આવા સમય પણ રિસાઈને બેઠો છે. થોડું દાદાને દુઃખ તો થયું, પણ પુત્ર છે ના, પણ શું કામ રિસાઈ બેઠો નારાજ છે એ પણ દાદાને ખબર છે. થોડો ક્રોધ ચડ્યો છે દાદાને. ક્રોધ આવ્યો લુણંગ ઉપર. ફિર તરત જ વિચાર આવ્યો, આ લુણંગ આજે જે કંઈ કરી રહ્યો છે કે પોતાના માટે કે પોતાના સ્વાર્થ માટે નથી કરી રહ્યો એ મને ખબર છે. પૂજ્ય ધણી માતંગ દેવ વિચાર કરી રહ્યા છે. આ સુમરાઓ માટે કરી રહ્યો છે, સુમરાના ઉદ્ધાર માટે, સુમરાઓના આશીષ અને મારા તુષ્યમાનના આશીષ માટે કરી રહ્યો છે. જે વર્ષોથી જપ તપ અને આ ક્રિયાકર્મણ કરી રહ્યા છે તેમની જીવની ભલાઈ માટે કરી રહ્યો છે. પોતાના સ્વાર્થ માટે નથી કરી રહ્યો એ મને ખબર છે. એટલે માતંગ દેવ હસી પડ્યા, મનોમન હસી પડ્યા. બોયથા દુઆને કહ્યું કે જા, તું પાછો જા અને લુણંગ દેવને કે બરાઈ તારી બની, જા ને તું એમને તેડી આવ અને કહેજે કે હું તારી જે માંગણીઓ છે પૂરી કરીશ. એટલું કહે છે. માતંગ દેવનું બોલવું સાંભળી બોયતો દુઓ વળી પાછો ઉપડ્યો ઠરાઈ ગામ અને વગર અન્ન પાણીએ ઉપવાસ કરતો કરતો બોયતો દુઓ પાછો ઠરાઈ ગામ લુણંગ દેવ પાસે આવવા દાદાના સમાચાર દેવા એ નીકળ્યો છે, ચાલી પડ્યો છે. આ બાકીનું આપણે જ્ઞાન કથન ફરી આવતીકાલે દાદાની ઈચ્છા, દાદાની મરજી હશે તો આપણે જરૂર કરશું ને કરતા રહેશું. એ જ્ઞાન કથનનું લાભ આપણે લેતા રહેશું. એ જ મોજ મજાના આનંદમાં રહેશું, હરિગુણ ગાશું અને આનંદમાં રહેવું, આનંદમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, એ આનંદમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, હરિનું નામ લેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું,
એ દાદાનું નામ લેવું રે મોજ મારે મોજ મારે બોલીએ પૂજ ધણી માતંગ દેવ કી જય લુણંગ દેવ મામઈ દેવ કી જય હરિ ઓમ શાંતિ 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 श्री राम हरि ओम ए भगवान हरे कृष्ण मुरारी।